નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું માયા સોનછાટર। આજે આપણે આવ્યા છે રાજકોટના જે જેલના કેદીઓ ભજીયા બનાવે છે ત્યાં, કે જ્યાં પોલીસ કર્મીનો પૂરેપૂરો ફાળો છે, કે જે કેદી આપણે કહેવાય છે ને કે જે ભૂલમાં ને ભૂલમાં કોઈ એવું ગુનો કરી બેઠા હોય એને વ્યવસ્થિત રીતે પાછા જે એનું ભવિષ્ય હોય એને ઉજ્જવળ કરવા માટેના પ્રયત્નો કરે છે, કે આગળ જતાં એ કોઈ પણ જાતનો ધંધો કરી શકે અને એને જે કામ આવડે છે એમાં એ પ્રગતિ કરી શકે છે। તો એ લોકો આજે પોલીસ કર્મી અને જેલર સાહેબ બધા ભળી મળી અને આ લોકોને એક એવી આપે છે ને કે ના, એને એમ થાય કે ના, અમારે કંઈક કરવું છે, જે અમારી ભૂલ થઈ છે એના માટે એ લોકોને જે પસ્તાવો થાય છે એના વિશે આ જેલર સાહેબની બધા એવું કહે છે કે નાના એક એને મોકો આપીએ। તો પોલીસ કર્મી સાહેબ હોય કે નાના એવા કોન્સ્ટેબલ હોય, એ બધાએ ખૂબ સાથ સહકાર કેદીઓ ભાઈને આપ્યો છે। અને અંદર પણ કે લેડીઝ છે એને પણ એક પ્લેટફોર્મ એવું આપે છે કે ગૃહ ઉદ્યોગની જેમ જ અંદર પણ એક ગૃહ ઉદ્યોગ ચાલુ રાખે છે કે જેથી તેમના ફેમિલીને 5 પૈસા મોકલી શકે। તો ચાલો આપણે સોલંકી સાહેબ સાથે વાત કરશું। તો ચાલો। મારું નામ જેલર હરપળસિંહ સોલંકી છે અને આ તમે જે કેદીના ભજીયા તરીકે બહુ ફેમસ છે, એનું શું કારણ છે? એવું કારણ છે કે અમારા ડીજી સાહેબ છે, ડોક્ટર KLN રાવ સાહેબ, એના માર્ગદર્શન હેઠળ અમારા અધિક્ષક શ્રી VP ગોહિલ સાહેબ તથા સિનિયર જેલર ચુડાસમા સાહેબનો એક એવો અભિગમ હતો, જેલમાં કેદીઓ તરીકે નહીં પણ એક સુધારાત્મક ગૃહ તરીકે રાખવા। એના માટે અમે પેલા ભજીયા જ વેચતા હતા ખાલી, અત્યારે ઢોસા, ઇડલી, મેંદુવડા, ઇડલી સાંભર બધું ચાલુ કર્યું છે। અને એ અહીંયા કંઈક શીખીને જાય તો બહાર એના માટે રોજીરોટી અને સારા વ્યક્તિત્વ તરીકે છાપ થાય, એના માટેનો આખો એક કોન્સેપ્ટ તૈયાર કર્યો છે। અને આમાં કેટલા માણસો કામ કરે છે? અત્યારે અમારી પાસે 5 કેદીઓ છે અને હજી વધારવાના છીએ અમે। અને રોજનું આ કેટલું કાઉન્ટ? હજી તો આ મહિનો દિવસ જેવું ચાલુ થયું છે, એટલે અત્યારે તો 5-7 હજાર રૂપિયા જેવું કાઉન્ટર થાય છે। અને બીજી શું વસ્તુ રાખો છો ભજીયા સિવાય, એમ કે મદ્રાસી વસ્તુ? ભજીયા સિવાય ઇડલી સાંભર, ઢોસા, મેંદુવડા, સ્ટીમ ઢોકળા। અને પબ્લિક ને ટોકન ઉપર આપે છે કે ડાયરેક્ટ? ના, ડાયરેક્ટ જે આવે છે ઓર્ડર આપે છે। આ સિવાય તમે શું પબ્લિક ને મેસેજ શું આપવા માંગશો? પબ્લિક ને મેસેજ એવો આપવા માંગીએ છીએ કે આ એક જેલનું આખું જે કેદીઓ દ્વારા બનાવવામાં આવેલ છે અને કેદીઓ જ પોતે જ બનાવે છે અને સસ્તું ને સારું છે। અને આ કેટલા વર્ષથી અંદાજે? આ હજી હમણાં ટૂંક સમયમાં જ ચાલુ કર્યું છે। હવે આ સિવાય તમારી કોઈ આગળ પ્રગતિ કે આ લોકોને બીજું નવું કઈ? અત્યારે તો શું છે, એને સુધારાત્મક તરીકે ગૃહ તરીકે ચાલુ છે આ બધા, અને જે સજા પડી ગયેલ પાકા કામના કેદીઓ હોય છે એને અમે જેલમાં શીખડાવી, ટ્રેનિંગ આપી અને અહીંયા ટ્રેન કરીને મૂકીએ છીએ। હવે એક નાનકડો એવો સવાલ છે મારો, કે ધારો કે આ તમે જેન્ટ્સ ને આ મોકો આપ્યો છે, તો ઇન કેસ લેડીઝ કેદી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કેદી તરીકે, તો તમે એને અહીંયા લેડીઝ ને કોઈ પ્લેટફોર્મ આપવા માંગશો? લેડીઝ તો અમારી પાસે લેડીઝ કેદીઓ પણ હોય છે, પણ એમાં લેડીઝ ની ત્યાં જેલમાં જ ચાલુ હોય છે, એને ગૃહ ઉદ્યોગ જેવું કામ આપીએ છીએ, એટલે ત્યાં એને પ્લેટફોર્મ મળી રહેશે। સરસ, થેન્ક યુ સો મચ।